તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો। તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા બાકાચકી વિડિયોમાં। જય શ્રી રામ મિત્રો। અને મિત્રો સાંજના વાગી ગયા છે 4:30 અને મિત્રો આ રાધે કૃષ્ણની મૂર્તિ કેવી લાગે ને જરાક મને કમેન્ટમાં કહી દેજો। તો મિત્રો આજના વિડીયોમાં તો આપણે કાંઈ એક્ટિવિટી કરવાની છે નહીં। મને ખુદ નથી ખબર કે આજે શું કરવાની છે, ક્યાં જવાનું છે। તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજે આપણે કાંઈ તો બહાર જવાનું જ છે બાકાચીકી કરવા, કેમ કે બાકાચીકી કરાવીને આપણો દિવસ કેવી રીતે જાય। અને શું મિત્રો તમારે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવો હોય તો એની લિંક પણ છે, ત્યાં પણ હું દરરોજના મિની વ્લોગ મૂકું છું અને યુટ્યુબમાં પણ મૂકું છું। તો બે જગ્યાએ મને સપોર્ટ કરો અને મિત્રો યુટ્યુબમાં ફટાફટ 1K સબસ્ક્રાઈબર કરી દો, એટલે આપણે સરપ્રાઈઝ દેવાની છે આપણા સબસ્ક્રાઈબરને। અને મિત્રો ચલો હવે કન્ટિન્યુ। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણા ટેરેસ ઉપર વિડીયો થોડોક જો શૂટ કરવા। તો આપણે સ્ટીક પણ લઈ લીધી છે અને મિત્રો સ્ટીક આપણે નવી ન્યુ છોડાઈ છે। કોંગ્રેચ્યુલેશન કહી દો હાલો। અને આજનો બહાર કા વેધર है आज का नेक्स्ट लेवल। તો મિત્રો આવું બધું હે, હું તમને આગળનો વ્યૂ દેખાડો। અને મિત્રો ઓલો રોડ મેં તમને કીધું હતું ને બને હે, એ ક્યાં પગો છું તમને જો બસ જો બધું મિત્રો ખોડી નાખવું ઠેઠ ઓલા ચડેથી ના ચડે। અને મિત્રો ઓલો રોડ દેખાય બની ગયો છે લગભગ, તો કેમ કે ત્યાં ગાડીઓ બધી હાલવા મળી એટલે। તો મિત્રો આવું બધું છે। હવે હું તમને આગળનો વ્યૂ દેખાડો, આગળનો વ્યૂ કેવો છે આજનો। અને મિત્રો જે લોકો ચેનલમાં નવા હોય એ ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરી દેજો મિત્રો। અને મિત્રો આજે કઈ પહાડ તો દેખાતા નથી, પતંગો ચગતા દેખાય જો ભાઈ। અહીંયા હમને હે, અહીંયા હે પતંગ નેક્સ્ટ લેવલ। જો ભાઈ આજનો બહારનો વ્યૂ, वेदर सॉरी इंग्लिश में हम वेदर कहते हैं और गुजराती में इसको क्या कहते हैं वो आप लोग मुझे कमेंट में जरूर बता देना। तो मित्रों मैंने कमेंट कर देजो मारे हिंदी में व्लॉग बनावा જોઈએ કે નહીં। પણ આમ તો જો કે મને ગુજરાતીમાં જ ભાવે, હિન્દીમાં તો તમને બધાને ખબર છે ભાભા પડી જાય। તો મિત્રો આવું બધું હે। અને મિત્રો હવે આપણે થોડીક રીલ શૂટ કરવાની છે, તો ચાલો કન્ટિન્યુ। અને રીલ શૂટ કર્યા પછી આપણે પાછા મળીશું, તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો આવી ગયા છે આપણે અત્યારે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર। અને મિત્રો જો આપણી રામ પ્યારી કાંઈ ઘટે નહીં મિત્રો, રામ પ્યારીને કાંઈ મિત્રો કાંઈ ઘટે નહીં। અને મિત્રો આ સાયકલ છે ને એ મારી જ છે, હા વરદીથી એમ નામ પડેલી છે। તો મિત્રો દૂર તમને દેખાય દૂર, વિડીયોમાં નહીં દેખાતી હોય પણ આમાં અડો એટલે પણ મિત્રો ફૂલ દૂર છે। એટલે આ સાયકલ પણ આપણી છે ને ગાડી પણ આપણી છે, હજી ત્રીજી ગાડી છે પણ એ પપ્પા લઈને જાય કામે। તો હવે આપણે બેઠા કંઈક તો બાકાચીકી કરવી પડશે ને। તો હાલો હવે ગાડીને આપણી રામ પ્યારીને લઈને જઈએ કંઈક બહાર, ચાલો કન્ટિન્યુ। તો મિત્રો લઈ આવ્યો છું નીચેથી કોફી, અને મિત્રો હવે આપણે બનાવવાની છે કોફી, તો ચાલો કોફી બનાવીએ। તો મિત્રો બની ગઈ છે આપણી કોફી, અને અત્યારે નાસ્તામાં છે કોફી અને આલુ સેવ। તો ચલો મિત્રો આપણે નાસ્તો કરી લે પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ। The next day. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ક્રિશ। અને મિત્રો સવારના બધાને ગુડ મોર્નિંગ। ને મિત્રો વાગી ગયા છે સવારના 11:01। અને ભાઈ જો પૂરું मुझे तो पता है ये तो बाजार पतंग लेना। હું લેવા જાવું હે, બોલ बाहर लेवा पतंग जानो દોરી ને પતંગ, અને ઘરે તો દોરી છે, દોરી છે ઘરે, પછી પતંગ લેવા ક્યાં જવું હે? દુકાને દુકાને એમ? પછી
સીધો ઉપર કૂદી ગયો. બસ, કટાસ. તો મિત્રો બાકાચીકી કરે છે પૂરું. જો મિત્રો સ્પીડ વધારવાનું ઓપ્શન. એ કેમેરાને કાંઈ ન કરતો. તો મિત્રો અમે આવી ગયા છીએ ઓલા મસ્તરામમાં તેલનો ડબ્બો લેવા માટે, અને અત્યારે છે દેસાઈનગરની નીચે. આના ગુરુના બાબા છે ને, મને ઊંઘ હતો ને, ઊંઘમાં ઊંઘતો હતો ને, ત્યાંથી મને ઉપાડીને લઈ આવ્યો. જો હમણાં આવે એટલે હું બાકા ટીવી કરી. અને મિત્રો તને વિડીયોમાં જ નથી લેવો. અને જો આ તેલનો ડબ્બો લઈને આવી ગયા હે હો. તેલ લેવા કેતા તેલ આ ભાઈ છે જે મને સવારમાં વહેલા જગાડીને અહીંયા લઈને આવ્યા છે. બોલો આમાં મિત્રો ઉવા નથી દેતા સવારમાં કેવી નીંદર આવે. તો ચાલો હાલો કન્ટિન્યુ. અમારને અત્યારે હેલો ભાવનગરના શૂટિંગ વાળા ચડી ગયા છે ચિત્રા વિસ્તારમાં. જો મિત્રો કાંઈ ઘટે નહીં. એ લોકો શૂટિંગ ઉપર નીકળ્યા અને અમે બહાર રખડવા નીકળી ગયા. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પૂરુને પતંગ લેવા. અને હાલ પૂરો કયો પતંગ લેવો એ બોલ. હાલ આટલા બધા આપણે આ જન્મદિનમાંથી લેવા. હાલ બોલ કયા લેવા એ બોલ. કયો આવડો? આ લેવાય ને માસી? આ એક પંચો આપી દો ને. કાઢી લો. એ દોરી છે હો આપણી આગળ ઘરે. દોરીનો બંધો કરો. તેલનો ડબ્બો ઉપાડીનો છે. આવો મિત્રો પતંગ લઈ લીધો છે આપણે પૂરું આટું 75 કો. બોલો પૂરું ને પરાણે લઈ લીધો હે. પરાણે લેવડાયો, રોઈને લેવડાયો હે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા છે તેલનો ડબ્બો લઈને. અને મિત્રો આપણે પૂરુને પતંગ લઈ દીધા હે. બતાવ તો પૂરુને ભાઈ આપણે પતંગ લઈ દીધા હે. હવે ટેરેસ ઉપર જઈને આપણે પતંગ ચગાવ્યો. જો તમે બોડી બિલ્ડર છો બરોબર છે. આની કાવતા રહ્યો એમ ન આવે ઉપાડ. હવે તમે બોડી બિલ્ડર છો તો દાદરો ચડીને લઈ જાઓ. લીપમાં નથી જવાનું, દાદરો ચડીને જાઓ તો તમારું બોડી બિલ્ડર કામનું હું એટલું. કાઈ કામનું નથી. કયું ના મિત્રો આવું બધું હે. કાંઈ વાંધો નહીં. હાલો કન્ટિન્યુ. એ મિત્રો આદિ આવ્યો. તો મિત્રો આદિ આવી ગયો હે. શું કરે હો? તો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ડેઈલી છે ને ફેસબુકમાં પણ વિડીયો મૂકી છે, અને યુટ્યુબમાં પણ ડેઈલી વિડીયો મૂકી, અને ઇન્સ્ટાગ્રામમાં પણ ડેઈલી વિડીયો મૂકી. તો ઘણી જગ્યાએ મને સપોર્ટ કરો. અને મિત્રો આદિ જો અને મિત્રો આપણા ફટાફટ 1K સબસ્ક્રાઈબર કરી દીધો એટલે આપણે આપણા સબસ્ક્રાઈબરને સરપ્રાઈઝ ગિફ્ટ દેવાની છે બ્લોગમાં જ તે. તો હાલો હવે કન્ટિન્યુ. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરી દેના. ચલો કન્ટિન્યુ. આપણે આદિભાઈ નીચે જવા દુકાને જવા માટે તો રિહાઈ ગયેલા. જો એની ખાલી એક્ટિંગ તમે જો. એને આવું છે પણ હું લઈ નહીં જાઉં. ટાટા જો એ રિહાઈ ગયો. જો તમે પલકા કરો હમણાં. જો કે ચંપલ ઉડાડે. મિત્રો આટલો નાનો હે તો તે બોલો આટલી ડાયજ કરે. ઓહો મને મારતો નહીં હો. જો આખું તહેસ મહેસ કરી નાખું. ઓહો જો આવી મિત્રો તો ખાલી એની ડાયજ છે. બોલો ગુસ્સો છે. અને નીચેના દુકાને કીધું ને નીચે જવું પોતાના લઈને જ જવાનું. નીચે લઈ જવાના. તો મિત્રો આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈશું. તો તમને આ મિની બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ જરૂર કરી દેના. આપણે નવા મિની બ્લોગ સાથે કાલે પાછા મળશું. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.